वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। ॐ अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। ॐ श्री हरिकृष्णाय नमो नमः। ॐ श्री पूर्णपुरुषोत्तमाय नमो नमः। સહજાનંદ સ્વામી મહારાજની જય. કડવું 51. ટેક એક નેક શુકજીની સારીજી, મતિ અતિ મોટી સૌને સુખકારીજી. ગજપુર આવ્યા રાય પાસે વિચારીજી, પંથમાં પીડા પાયમાં મુનિ ભારીજી. સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી ધીરજાખ્યાનમાં આત્મદર્શી એવા જડભરતજી એમનું આખ્યાન, એમની કથા સંભળાવી. હવે આપણને નિર્વિકાર નિર્માની એવા મહાત્મા સુખદેવજી એમની કથા સંભળાવી રહ્યા છે. સુખદેવજીનું થોડો પૂર્વ ભૂમિકા, એમની કથા આપણે મહારાજા વિદેહી જનક રાજાની કથામાં સાંભળી. પરંતુ સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી અહીંયા ધીરજાખ્યાનની અંદર ધીરજતાનું વર્ણન કરતો પ્રસંગ સ્વામી આલેખે છે. સુખદેવજીના તો ઘણા બધા પ્રસંગો છે, પરંતુ એક વખત ભાગવત પુરાણની પ્રસિદ્ધ કથા પરીક્ષિતનું કલ્યાણ કરવા માટે સુખદેવજી હસ્તિનાપુર જાય છે. એ પ્રસંગની કથા અહીં સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી લખે છે. આમ તો સુખદેવજીના જન્મની અનેક કથાઓ પ્રસિદ્ધ છે અલગ અલગ પુરાણમાં, પરંતુ સુખદેવજી એ ઘણા વર્ષો સુધી 16 વર્ષ સુધી ગર્ભમાં રહ્યા. પિતા ભગવાન વ્યાસ એમને કીધું, બેટા સુખ તું બહાર આવ, માતાને પીડા થાય છે, એને વજન થાય. સુખદેવજી કે હું માતાને ફૂલ જેટલો પણ વજન નથી લાગવા દેતો મારી યોગ શક્તિથી. એ પણ એવા યોગી હતા. ગર્ભમાં રહીને વાત કરી હોય એવા ગર્ભ યોગેશ્વરો એના 2 પ્રસંગો છે. એક આપણા સંપ્રદાયની અંદર બ્રહ્માનંદ સ્વામી, રામાનંદ સ્વામી ફરતા 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 ત્યાં ખાંડ બાજુ આવ્યા અને રામાનંદ સ્વામીના આશ્રિત હતા લાડુદાનના માતા પિતા. એટલે એ કથા સાંભળતા હતા. મોડી રાત સુધી એમના બ્રહ્માનંદ સ્વામીના માતુશ્રી કથા સાંભળતા હશે, એમાં ઊંઘ આવી ગઈ. એટલે અંદરમાં ગર્ભમાં બેઠેલા બ્રહ્માનંદ સ્વામી લાડુદાનજી એ હોંકારો દેવા માંડ્યા. અને એમણે પ્રશ્ન પૂછ્યો રામાનંદ સ્વામીને કે સ્વામી, પ્રગટ ભગવાનની કથા સંભળાવો.
રામાનંદ સ્વામી પણ એવા સિદ્ધ હતા. રામાનંદ સ્વામી કે પ્રગટ ભગવાનની વાતો તો તમે કરશો, તમારે કરવાની છે. આવી રીતે બ્રહ્માનંદ સ્વામી એ ગર્ભયોગેશ્વર ગર્ભમાં રહી અને રામાનંદ સ્વામી સાથે વાત કરી. એવા યોગ સિદ્ધ હતા, યોગી હતા. એવાના એવા યોગી શુકદેવજી, એમણે ગર્ભમાં રહીને એમના પિતાશ્રી સાથે વાર્તાલાપ કર્યો છે. પિતાજી, હું બહાર નહીં આવું, તમે મને માયામાં જોડી દો. અને દરેક માતા પિતાને શું ઈચ્છા હોય? મારો દીકરો સાધુ થાય એવી ઈચ્છા હોય. તો મારો દીકરો દેવ એ મારો વારસો આગળ વધારે, વંશ વારસો આગળ વધારે ને, એવી ઈચ્છા હોય બહુને. એટલે પરીક્ષિત મહારાજાએ કીધું, પિતાજી તમે મને આ સંસારની માયા એમાં જોડાઈ જવાય એટલે મારે બહાર નથી આવવું. બીજી કથામાં એવું છે કે શંકર ભગવાન એમની જે કથા વાર્તા પાર્વતીજીને કરતા હતા અને એ સાંભળતા હતા સુખદેવજી, અને એ પ્રભુને ભોળાનાથને ખબર પડી એટલે એ પાછળ દોડ્યા અને સુખદેવજી સૂક્ષ્મ રૂપ લઈ અને માતાના મુખમાંથી પ્રવેશ કરીને ગર્ભમાં જતા રહ્યા. એવી પણ એક કથા છે. સુખદેવજી બહાર આવતા નથી. પછી બહુ કીધું એટલે એમ કીધું કે તમે તમારી માયા છે ને પાછી ખેંચી લ્યો તો હું બહાર આવું. વ્યાસજી તો સ્વયં ભગવાનનો અવતાર હતા. એટલે સંમત થયા, કાંઈ વાંધો નહીં, તું જન્મ લે ત્યાં સુધી હું માયાને ખેંચી લઉં. અને આ જગતમાં સંસારમાં માયા છે એનાથી જ આ બધું ચાલે છે. અને માયામાં એવો ગર્ભમાં હોય ત્યાં સુધી એને જ્ઞાન હોય, ગર્ભમાંથી બહાર આવે પછી એને જ્ઞાન, માયાનો પડદો આડો પડી જાય, પછી હું કોણ હતો એ જ્ઞાન રહેતું, અને પછી હું અહીંયા અને તું ત્યાં હું આ કરવા માંડે બાળક. પછી કંઈ જ્ઞાન રહેતું નથી, પછી ભૂલી જાય છે હું કોણ હતો એ. એટલે સુખદેવજીને ગર્ભમાં જ્ઞાન હતું, ભગવાનનું જ્ઞાન હતું કે હું કોણ છું. એ આત્મદર્શી હતા, જન્મસિદ્ધ યોગી હતા. એટલે એમણે આવું પિતાજી સાથે વચન બાંધ્યું કે મને તમે માયામાં જોડશો નહીં તો હું બહાર આવું. એટલે સુખદેવજી વ્યાસ ભગવાન છે એમની સાથે સંમત થયા અને સુખદેવજીએ યોગ શક્તિથી માતાના ગર્ભમાંથી બહાર આવ્યા. એમ કહેવાય છે 1 સેકન્ડ માટે માયાને વ્યાસ ભગવાને સંકેલી લીધી અને એ 1 સેકન્ડમાં જેટલા જન્મ થયા એ બધા માયાથી વિરક્ત રહ્યા. એને કોઈને માયાનું બંધન થયું નહીં, કારણ કે એ સમયે માયા છે એ સંકેલી લીધી હતી ભગવાન. બાકી માયાના આવરણમાંથી કોઈ બહાર નીકળી શકતો નથી. એને નીકળવા માટે બધાએ પ્રયત્ન કરવો પડે, એમનેમ નીકળાતું નથી. ભગવાને પણ કીધું છે વચનામૃતની અંદર કે ભગવાને એવી કળ ચડાવી મૂકી છે કે પરસ્પર સ્ત્રીને પુરુષમાં હેત થાય, પુરુષને સ્ત્રીમાં હેત થાય, અને સ્ત્રી પુરુષને પાછી એમનાથી ઉપજી પ્રજા એમાં હેત થાય. આ ભગવાને કળ ચડાવી છે. નિકળમાંથી કોઈ બહાર નીકળી શકતું નથી. એને પાછા એના છોકરામાં હેત થાય, એને પાછું એના છોકરામાં હેત થાય. છોકરાને બાપામાં હેત ન થાય હોય તો એ ટેમ્પરરી, અને સમય આવે એટલે હેત પૂરું થઈ જાય. તમે જો પશુ પક્ષીમાં બધે જગ્યાએ ભગવાનની માયા કામ કરે છે. એ ચકલીનું બચ્ચું હોય, એ ચકો અને ચક્કી, એ બંને કેટલા વાલથી એ ઈંડામાંથી બચ્ચું બહાર નીકળે, એને વાલથી ચણ લાવી દે, મોટું કરે. એક ચણ લેવા ગયું હોય તો બીજું એનું ધ્યાન રાખતું હોય.
એક એક પશુ યોનિની અંદર, પક્ષીની યોનિની અંદર, બધે તમામ જગ્યાએ આ માયાનો વિસ્તરેલી છે. એટલે ભગવાનની આ માયા, એનો એવો પ્રભાવ ને પ્રતાપ છે કે એમાંથી કોઈ બહાર નીકળી શકતું નથી. અને ભગવાને એ કળ ચડાવેલી છે, પાછી સૃષ્ટિ કરવી જ ન પડે એટલા માટે ભગવાને આ માયાની કળ ચડાવી દીધી છે. એટલે 1 સેકન્ડ માટે ભગવાને માયાને ખેંચી લીધી. અને એ દરમિયાન સુખદેવજીનો જન્મ થયો, ગર્ભમાંથી બહાર આવ્યા. એટલે ગર્ભયોગેશ્વર કહેવાના આત્મદર્શી અને માયા કોઈ સ્પર્શી શકી નથી. અને એ વખતે સુખદેવજીનો જન્મ થયો, એ વખતે બીજા 9 લાખ બાળકોનો જન્મ થયો, જે 9 લાખ યોગીઓ કહેવાના, એમને પણ માયાનો સ્પર્શ થયો નથી. અને જંગલમાં જઈ અને અખંડ ભગવત પરાયણ રહી અને ભગવાનમાં અને આત્મામાં રત રહેનારા હતા. અને એ 9 લાખ યોગીઓનો પર્વત નવલખો પર્વત કહેવાય. મહારાજ વર્ણી વેશે ફરતા ફરતા એ નવલખા પર્વત ઉપર ગયા, એવા વન વિચરણના ચરિત્રમાં કથા આવે છે. અને એ 9 લાખ યોગીઓ, એમને એક સાથે મહારાજે 9 લાખ રૂપ ધારણ કર્યા અને બધાને એક સાથે મળ્યા. અને એ બધા જ યોગીઓનો ઉદ્ધાર કર્યો. એવું વન વિચરણ દરમિયાન મહારાજનું ચરિત્ર આવે છે. તો આ સુખદેવજી એ જન્મા અને જન્મતાની સાથે જ ભાગ્યા. વ્યાસ ભગવાને તો સેકન્ડ માટે માયા સંકેલી હતી. વ્યાસ ભગવાન એ ગર્ભમાંથી બહાર આવે ને એટલા માટે માયા સંકેલી હતી. અને જેવા સુખદેવજી બહાર આવ્યા અને પિતાજી એના તરફ આસક્ત અને ભાવથી દીકરા તરીકે જોવા ગયા, સુખદેવજી ભાગ્યા. જન્મતાની વેત બાળક ભાગતું હશે, પણ આ તો જન્મસિદ્ધ યોગી હતા. 16 વર્ષની ઉંમર થઈ ગયેલી. સુખદેવજી આગળ ભાગ્યા છે, જંગલમાં આગળ દોડતા જાય છે. વ્યાસ ભગવાન એની પાછળ. ભગવાનનો કોઈ માયિક ઈરાદો નથી, ભગવાનને કોઈ સંસારમાં જોડવો નથી, પણ પોતાનો વારસદાર, આધ્યાત્મિક વારસદાર બનાવવો છે સુખજીને. એટલા માટે વ્યાસ ભગવાન છે સુખદેવજીને સંસારમાં જોડવા માંગે છે. બેટા સુખ ઊભો રહે, બેટા સુખદેવ ઊભો રહે. સુખદેવજી ઊભા રહેતા નથી. વ્યાસ ભગવાને સમગ્ર સૃષ્ટિમાં પ્રવેશ કર્યો. એક એક વૃક્ષ છે એ બોલે, બેટા સુખ ઊભો રહે. સુખદેવજી પણ એવા યોગી હતા. એમણે પણ સામે વૃક્ષોમાં પ્રવેશ કરી, સૃષ્ટિમાં પ્રવેશ કરીને સામે જવાબ આપ્યો, પિતાજી હું પાછો નહીં વળું, હું પાછો નહીં વળું. આગળ દોડતા જાય છે. આગળ એક સરોવરમાં દેવાંગનાઓ સ્નાન કરતી હશે. સુખદેવજી ત્યાંથી પસાર થયા. આગળ સુખદેવજી ચાલ્યા જાય છે, દોડ્યા જાય છે, પાછળ વ્યાસ ભગવાન ચાલ્યા આવે છે. વ્યાસ ભગવાનને જોયા એટલે પેલી કન્યાઓએ મર્યાદામાં આવી ગઈ, વસ્ત્રો પહેરી લીધા. એટલે વ્યાસ ભગવાને પૂછ્યું કે હું તો વૃદ્ધ છું, તમે મારા બેટા યુવાન સુખને ભાળીને તમે વસ્ત્રો ન પહેર્યા અને મને જોઈને વસ્ત્રો પહેરી લીધા. ત્યારે પેલી દેવકન્યાઓ, દેવાંગનાઓ એવું કીધું કે તમારા પુત્ર તો નિર્વિકાર છે, એને કોઈ સ્ત્રી પુરુષનું ભાન નથી, અને તમે યોગી હોવા છતાં, ઋષિ હોવા છતાં પણ તમને સ્ત્રી કહેવાય અને પુરુષ કહેવાય એવું તમને ભાન છે. તમારા દીકરા તો એથી પણ આગળ સ્થિતિવાળા છે. વ્યાસ ભગવાને અતિ આનંદ થયો અને પાછા વળ્યા છે એ સુખદેવજી. ત્યાર પછી તો વ્યાસ ભગવાને એમને ભક્તિ ભગવાનની એમનામાં પાછા આવે અને ભાગવત ભણે એટલા માટે, પોતાનો અધ્યાત્મનો વારસો સંભાળે એટલા માટે એના શિષ્યોને
ગાયો ચરાવવા માટે જ્યાં સુખદેવજી ગુફામાં ધ્યાન કરતા હતા. ભાગવતજીની અંદર બહુ મોટી કથા આવે છે. બરહા પીડમ નટવર વપુષમ કર્ણયો કર્ણિકારમ. આવા શ્લોકો જઈને બોલ્યા ને એટલે વ્યાસ સુખદેવજીનું ધ્યાન છે એ આત્મામાં રત રહેનારા હતા. એને આત્મા કરતાંય પણ આ શ્લોકમાં વધારે સુખ દેખાયું. પરમાત્માના સ્વરૂપનું સુખ એને વધારે જણાયું. એટલે ધ્યાનમાંથી ઊભા થઈ અને એ શિષ્યો જ્યાં શ્લોક બોલતા હતા ને ત્યાં આવ્યા. પૂછ્યું, તમે કોણ છો? અમે વ્યાસ ભગવાનના શિષ્ય છીએ. આ શ્લોક તમને કોણે શીખવાડ્યા? આવા તો 18,000 શ્લોક છે. અને એ ભગવાનના સુખમાં ખેંચાઈને સુખદેવજી પાછા વ્યાસ ભગવાન પાસે આવ્યા, ભાગવત ભણ્યા. અને એ ભાગવતની કથા સંભળાવવા માટે સુખદેવજી હસ્તિનાપુર જઈ રહ્યા છે. અને રસ્તામાં જે સુખદેવજી એમને અજ્ઞાની લોકો જે દુઃખ આપે છે એની કથા નિષ્કુળાનંદ સ્વામીએ આ ધીરજ આખ્યાનમાં વર્ણવી છે. ભારે સુખદેવજી એવું કહી રહ્યા છે, વ્યાસ નિષ્કુળાનંદ સ્વામી એવું કહી રહ્યા છે, ભારે પીડા પાયમાં પરથી કરી બહુ બહુ ઉપહાસ ઉન્મત જાણી કહે કઠણ વાણી ડરાવે દેખાડી ત્રાસ. સુખદેવજી રસ્તા ઉપર હાલ્યા જાય છે. સુખદેવજી જન્મથી જ દિગંબર છે. શરીર ઉપર કોઈ વસ્ત્ર નથી, કારણ કે જન્મતા જ ભાગ્યા છે. અને અજ્ઞાની લોકો આવું જોવે, બાળકો જોવે, ગામના લોકો જોવે એટલે એને તો એવું થાય ને આ ગાંડો લાગે છે. એટલે કોઈ પથરા ઘા કરે, કોઈ ખીજવે, કોઈ ચીડવે, કોઈ બૂમો પાડે, ગાળો બોલે, કોઈક નાખે ગોબર ઠોબર પેશાબ ઈટ પાણા કઈ, કોઈક સંચારે છે સરિયા પાપી નર પૂઠમાં લઈ. નિષ્કુળાનંદ સ્વામી વર્ણન કરે છે કે કોઈ ગામને પાદરથી નીકળે તો એના ઉપર ગોબર ફેંકે છે, કોઈ છાણ વગેરે ઠીકરા ફેંકે છે, ઈંટો ફેંકે છે, પથરા ફેંકે છે, અરે કોઈ પેશાબ નાખે એવું લખ્યું છે નિષ્કુળાનંદ સ્વામી. નહીતર સુખદેવજી તો કેવા સમર્થ હતા, પણ આ બધું સહન કરે છે. અને કોઈક લોખંડના સળિયા કે લાકડી હાથમાં હોય ને એને પાછળથી ઘોકા મારે, આવી હેરાનગતિ કરે છે. કોઈક તાળે તાળી પાડે પમાડે દુઃખ વિમુખ ઘણું, શોક હરખ તેનો શુકજીને નથી અંતરની માય અણુ. સુખદેવજીને કોઈ હરખ શોક નથી. એ ભગવાનનું સ્મરણ કરતાં કરતાં ચાલ્યા જાય છે. જે ગામમાંથી પસાર થાય ત્યાં નવું નવું સન્માન થાય. પણ સુખદેવજીને અણુ જેટલો પણ અંતરમાં કોઈ શોક નથી, કોઈ દુઃખ નથી. કોઈ તાળીઓ પાડે, કોઈ રમત કરે, વિમુખ જીવો અજ્ઞાની લોકો છે એ ભગવાનના ભક્તને ઓળખી શકતા નથી. કહેતા નથી તેનું કોઈને જાણી જગતના જીવય જાણ, એવા થકા આવ્યા નરેશ પાસે
કર્યું રાજાનું કલ્યાણ. પરીક્ષિત મહારાજા 7 દિવસમાં મૃત્યુ થશે તક્ષક નાગથી એવો ઋષિનો શાપ એ સાંભળી એ તપાસ કરે છે, 7 દિવસમાં મારું કલ્યાણ કરે એવું કોણ છે? અનેક ઋષિ મુનિઓને મળ્યા, પરંતુ કોઈ એવું 7 દિવસમાં કલ્યાણ થાય એવું નથી કહેતું. કોઈ 6 મહિના, કોઈ 3 મહિના, કોઈ 2 મહિના સુધી આવ્યા, કોઈ મહિના સુધી આવ્યા, પણ 7 દિવસમાં કલ્યાણ થાય એવું કોઈ કીધું નહીં. અને પછી ભગવાને સુખદેવજીને પ્રેરણા કરી હશે અને સુખદેવજી એ આ હસ્તિનાપુર તરફ રવાના થયા છે. અને રસ્તામાં આ જે અપમાન થઈ રહ્યું છે એમનું, અજ્ઞાની લોકો જે અપમાન કરી રહ્યા છે, દરવાજો બંધ કરી દેજો, એ સહન કરે છે. નહીતર સુખદેવજી કેવા હતા? જરાક આમ નજર કરે તો બળીને ભસ્મ થઈ જાય એ લોકોની શું ગુંજાશ, અને છતાં અપમાન સહન કરે, અજ્ઞાની લોકોનું અપમાન સહન કરે. સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી એવું લખે છે, સમર્થપણ એ સર્વે સયું, અસમર્થ સહે તેનું શું કહીએ. આજ તપાસો આપણું, એના જેવા નથી કે છીએ. નિષ્કુળાનંદ સ્વામી કે આવા સમર્થ હતા તો એમાં આવું સહન કર્યું. તો આપણે તો કંઈ એવા સમર્થ છે નહીં. સ્વામી આપણને ટકોર કરે છે, આજ તપાસો આપણું તપાસો. આપણે કેટલું સહન કરીએ છીએ? કોઈ આપણને કાળો ધોળો કે, બિચારા અજ્ઞાની છે, એને ખબર નથી, એ શરીરને જોઈને કહે છે અને એ સાચું જ કહે છે. કોઈ ગધેડીના કહે, સ્વામીએ લખ્યું છે, મહારાજે લખ્યું છે. હવે આપણે ગધેડીને કહે, આપણે વિચાર કરવો જોઈએ, ભાઈ ગધેડીને આપણે છીએ નથી. અને કદાચ આગલા જન્મમાં કોઈ ગધેડીને પેટે જન્મ પણ લીધો હોય તો પણ છીએ પણ ખરા, તો દુઃખી શા માટે થવું? ભગવાનના ભક્તો છે એ ક્યારેય અજ્ઞાની લોકોના શબ્દો સાંભળી, એમની વાણી સાંભળી દુઃખી થતા નથી. ભગવાનના ભક્ત છે એ જ્ઞાની કહેવાય છે. જ્ઞાની એટલે આ જ્ઞાની. એને સંસારનું આ દૈહિક દુઃખ જોઈને એને દુઃખ થતું નથી. એને કુટુંબના, સંસારના સંબંધો, આર્થિક પરિસ્થિતિ, કૌટુંબિક પરિસ્થિતિ, આ બધું માયિક છે, નાશવંત છે એવું ઈ માને છે. અને ભગવાન ને ભગવાનના ભક્તો એનો સંબંધ છે એ શાશ્વત છે એવું માનતા હોય છે. એટલે એમને ક્યારેય દુઃખ થતું નથી. સુખદેવજી આવી સ્થિતિવાળા છે, એમને કોઈ પ્રકારનું દુઃખ થતું નથી. આપણા સંપ્રદાયની અંદર પણ જુઓ કે કેટલા સંતો એવા હરિભક્તો થયા, એને દુઃખ આપે તો એ દુઃખી થયા નથી. મુક્તાનંદ સ્વામીના મંડળમાં અદ્વૈતાનંદ સ્વામી કરીને સંત હતા. આમ તો એ મગનીરામ કેવડા મોટા ખાખી વેખધારીઓના મંડળના મહંત હતા. 400-500 બાવાઓની જમાયત એમના મહંત. પણ એ મુમુક્ષુ હતા ને, મહારાજને મેળવવા માટે નીકળ્યા હતા, પણ વચ્ચેથી ભટકી ગયા. એ મંત્ર તંત્રથી બધાને વશ કરે એવા મંત્રો તંત્રો શીખા, સરસ્વતી દેવીને પ્રસન્ન કરી, પણ પાછા મહારાજના આશ્રિત થયા અને સાધુ થયા. અદ્વૈતાનંદ સ્વામી પોતે પેલા હેરાન કરતા, બધાને દુઃખી કરતા, પણ સંત થયા. મહારાજની તો આજ્ઞા, ગાલી દાનમ
તાડનમ ચ કૃતમ કુમતિ ભીરજનૈ ક્ષંતવ્યમેવ સર્વેશામ. અમારા સાધુએ આ બધું સહન કરવું. અજ્ઞાની લોકો ગાળ દે, તાડન કરે, એમાં ક્યાંક ફરતા ફરતા જતા હશે અને ભેખધારીઓ છે એ મુક્તાનંદ સ્વામીને મારવા માંડ્યા. બધા સંતોને મારે, પણ ગુરુ મુક્તાનંદ સ્વામીને મારે, અતિશય માર માર્યો ને અદ્વૈતાનંદ સ્વામીથી રહેવાનું નહીં. સ્વામીને જઈને થોડાક આમ સ્વામી કાનમાં કે સ્વામી એક મંત્ર બોલું ને આ બધાય સામે સામે માથા મળશે ભટકાવા, મારે કાંઈ નહીં કરવું પડે, એક મંત્ર બોલવાની છૂટી આપો. મુક્તાનંદ કે રામ રામ સ્વામિનારાયણ નારાયણ નારાયણ. સાધુરામ, આપણે એવો સંકલ્પ ન કરાય. આપણે સહન કરવાનું હોય. મહારાજની આજ્ઞા લોપાણી, તમારે ઉપવાસ કરવો પડશે. કેવા સમર્થ, ખાલી એક શબ્દને મંત્ર બોલે ને ત્યાં, અને છતાંય સહન કરે છે. ઉપલેટાના વેરાભાઈ પહેલાં તો કેવા હતા, કેટલા લોકો એનાથી ડરતા. એવા ભારાડી હતા, પણ એક દાંતણ કંઈક વાડીમાંથી, ખેતરને સીમમાંથી એક દાંતણ બાવળમાંથી લીધું હશે. મહારાજે પાછા મોકલા માફી માગવા. તમે જાઓ, જે ખેડૂતનું દાંતણ લઈને આવ્યા હોય એને પૂછ્યા વગર લાવ્યા છો, એની માફી માગવા માટે જાઓ. કેવા હરિભક્તો હતા, કેવા સંતો થયા. એક એવા સદાનંદ સ્વામી, ઓલા સીસમની લાકડીથી સ્વામીને એટલા માર્યા, સીસમની લાકડી તૂટી ગઈ. અને સીસમનું લાકડું તૂટે નહીં જઢનારાનું, પણ સ્વામીને એટલો માર માર્યો કે લાકડી તૂટી ગઈ. પેલા ગામ લોકો છે આડા પીડા, અને ઓલા અજ્ઞાની લોકો ભેખધારીઓ હતા, એને એક બાજુ લઈ ગયા, સ્વામીને બચાવ્યા. તો સ્વામી સદાનંદ સ્વામી એવું કે મને કાંઈ વાંધો નથી, આ દેહ તો નાશવંત છે, પાછું સાજું થઈ જશે. પણ બિચારા મારા ગુરુભાઈ ભેખધારી હતા ને, એટલે ગુરુભાઈની લાકડી તૂટી ગઈ, એ થોડી સાજી થશે, તમે એને બીજી લાકડી અપાવજો. આવા સંતો, કેટલું એને સહન કર્યું, ધૈર્ય કેટલું હશે, એની ધીરજ કેટલી હશે. એક એક સંતોની કથા જોઈએ ને તો ધીરજતાથી ભરેલી છે. આમાં તો સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ પરોક્ષના દ્રષ્ટાંતો આખ્યાનો લેખા છે, પણ આપણા સંપ્રદાયના એક એક આખ્યાનો એવા છે, એની કથા દિવસો સુધી થાય. આવા સંતો, આવા હરિભક્તો આપણા સંપ્રદાયની અંદર થયા. આવો વારસો આપણને મળ્યો છે. આ વારસાના આપણે વારસદાર છીએ, તમે ને અમે બધા. આ પ્રસંગો સાંભળી આપણા અંતરમાં આ લોકના દુઃખ જોઈ, પછી શારીરિક હોય કે માનસિક હોય, આપણને હિંમત આવે. દુઃખ તો આપણા માટે કંઈ છે નહીં, પણ છતાંય આપણને આવા આખ્યાનો સાંભળી, ધીરજાખ્યાન સાંભળીને ધીરજ આવે. એટલા માટે સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ આવા આખ્યાનો લેખા છે. એની કથા આપણે સાંભળી રહ્યા છીએ. મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ, આ કથા સાંભળી આપણે પણ એવા ધીરજવાન બનીએ, એને મહારાજના સુખે જ સુખિયા થઈએ. મહારાજનું મૂર્તિનું સુખ, મહારાજનું સુખ એ જ સાચું સુખ છે. આ લોકનું સુખ છે ને એ તો દુઃખથી ભરેલું છે, સાચું સુખ નથી. અને ભગવાનના ભક્ત એને સુખ માનતા પણ નથી. કદાચ ગમે એટલા સુખી હોઈએ તો શું, આ લોકનું સુખ તે ટેમ્પરરી છે. એના દુઃખથી આપણે ક્યારેય વિચલિત ન થઈએ એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના સાથે વિરમું છું. સહજાનંદ સ્વામી મહારાજની જય. આજના ઠાકોરજીની શિરામણી આપણા ગુરુકુલના સન્નિષ્ઠ સેવક, મુખ્ય વ્યવસ્થાપક તરીકેની સેવા બજાવતા એવા ડોબરિયા સિદ્ધાર્થ સાહેબ, એમના તરફથી છે. હાલ એવો અત્યારે પ્રવાસમાં ગોપાળાનંદ સ્વામીનું ગામ ટોડલા, ત્યાં અત્યારે દર્શન માટે વિદ્યાર્થીઓને લઈને ગયા છે. એમના વતી હરિદાદા છે એ ઠાકોરજીનો હાર પહેરવા માટે સ્વામી પાસે પધારશે.
મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીશું. સિદ્ધાર્થ સાહેબ, એમને ખૂબ સંતોમાં નિષ્ઠા, ભક્તિ ભાવ, મહારાજમાં પણ એવી ભક્તિભાવ અને નિષ્ઠા છે. વિશેષ મહારાજ એમને એવું બળ આપે એવી મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીશું. સહજાનંદ સ્વામી મહારાજની જય.